ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રત્યક્ષ મજૂરીમાં મજૂર ફેરબદલી દરને લગતા દાખલા લઈશું. મજૂર ફેરબદલી દર એટલે કેટલા સમયગાળામાં અમુક કામદારો આપણી કંપની છોડીને જતા હોય, તો કેટલા કામદારો નવા આવે છે અને કેટલા કામદારો આપણી કંપની છોડીને જાય છે એ આપણે ધ્યાન રાખવું પડે. કારણ કે કોઈપણ કંપની માટે મજૂર ફેરબદલી દર જેમ ઊંચો એમ કામની ગુણવત્તા ઉપર ફેરફાર આવે. વારાઘડીએ તમને નવી ભરતી કરવી પડે, એના ખર્ચા કરવા પડે, જે કોઈ પણ કંપનીને પોસાય નહીં. જેમ કોઈ મજૂર આપણી કંપનીમાં લાંબો ગાળો ટકી રહેવાનું વલણ ધરાવે છે કે ફેરબદલીનું પ્રમાણ બહુ વધુ છે, એ જાણવું દરેક કંપની માટે મહત્વનું હોય. હવે મજૂર ફેરબદલી દરના કારણો ઘણા હોઈ શકે. અમુક કારણો એવા હોય જે કંપની દૂર કરી શકે, અમુક કારણો દૂર ન કરી શકાય એવા હોય. દાખલા તરીકે સ્ત્રી કામદારનું લગ્ન થઈ જાય તો શહેર બદલવાનું આવે, કામદારની ઉંમર નિવૃત્તિની ઉંમર થઈ જાય તો પણ ફેરબદલી એટલે કે કાર્ય આપણું કંપની છોડીને જાય. માંદગી કે ગંભીર અકસ્માતના કારણે કોઈ પણ કામદાર કે મૃત્યુ પામે તો પણ એ આપણી કંપની છોડીને જ જાય. કોઈ અમુક અંગત કારણો હોય તો પણ એને આપણી કંપનીને છોડીને જવું પડે. તો આવા બધા કારણો છે એ આપણે દૂર નથી કરી શકતા, પણ અમુક કારણો છે કે આપણે અયોગ્ય લોકોની પસંદગી કરી નાખી છે, એમને રસ પડે એવું કાર્ય એમને સોંપવામાં નથી આપ્યું, તો એવા કારણો દૂર કરી શકાય એવા છે, જેના ઉપર કંપની ફોકસ કરીને મજૂર ફેરબદલી દર કેમ ઘટાડવો એના ઉપર ધ્યાન રાખી શકે છે. બરાબર. હવે મજૂર ફેરબદલી દરના રીતો જોઈએ તો મજૂર ફેરબદલી દરની ગણતરી 3 રીતે થઈ શકે. 3 પદ્ધતિઓ છે. એક છૂટા થયેલ કામદારની સંખ્યાના આધારે જેને આપણે ત્યાગ પદ્ધતિ કહેતા હોઈએ છીએ. બીજું છે નવા નિમાયેલા કામદારોની સંખ્યાના આધારે, એટલે કે કેટલા નવા કામદારો આવે એના આધારે, જેને પુનઃસ્થાપના પદ્ધતિ પણ કહેવાય છે. બંને નામ યાદ રાખજો એવું હોય તો. છૂટા થયેલ કામદારની સંખ્યાના આધારે જેને આપણે ત્યાગ પદ્ધતિ કહેતા હોઈએ છીએ, એટલે કે કેટલા ગયા. નવા નિમાયેલા કામદારોની સંખ્યાના આધારે ગણતરી કરો તો પુનઃસ્થાપના પદ્ધતિ. અને ત્રીજી છે સંયુક્ત કે મિશ્ર પદ્ધતિ, એટલે કે આ બંનેની મિક્સ પદ્ધતિ છે. બરાબર ને. દરેકના પોતાના સૂત્રો છે. તમે તમારી બુકમાં આ રીતે સૂત્રો લખી નાખશો. મજૂર ફેરબદલી દરના સૂત્રો જ્યાં આપણે ચેપ્ટર ચાલુ થયું ત્યાં 2-3 પેજ આપણે સૂત્ર માટે રાખ્યા છે, ત્યાં જ ખાસ સૂત્ર લખી નાખશો. પહેલું, છૂટા થયેલ કામદારની સંખ્યાના આધારે એટલે કે ત્યાગ પદ્ધતિના આધારે તમને મજૂર ફેરબદલી દર શોધો એમ કીધું હોય તો તમે કરશો મજૂર ફેરબદલી દર બરાબર કારખાનું છોડી ગયેલ કામદારની સંખ્યા ભાગ્યા તે સમય દરમિયાન સરેરાશ કામદારની સંખ્યા ગુણ્યા 100. આપણે શું કીધું? કારખાનું છોડી ગયેલા કામદારો, એ પછી કોઈ પણ રીતે મજૂર છોડી ગયા હોય આપણી કંપની, એ પછી બરતરફ કરાયેલા હોય કે કોઈ પણ રીતે એ છૂટા થયા હોય, તો આપણી કંપની છોડીને કેટલા કામદારો ગયા એ બધા ટોટલ સંખ્યા ભાગ્યા તે સમય દરમિયાનના સરેરાશ કામદારો ગુણ્યા 100. હવે સરેરાશ કામદાર જો તમને સમમાં ના આપ્યું હોય તો શું કરાય? સરેરાશ એટલે શું? શરૂના કામદારો પ્લસ આખરના કામદારો ભાગ્યા 2 કરીને સરેરાશ કામદાર તમને દરેકમાં શોધવાનો હશે. જેમ આપણે માલસામાન ફેરબદલી દરમાં સરેરાશ સ્ટોક ના આપ્યો હોય તો શરૂનો સ્ટોક પ્લસ આખો સ્ટોક ભાગ્યા 2 કરીએ છીએ, એમ અહીંયા સરેરાશ કામદારો ના આપ્યા હોય તો તમારે શું કરવાનું? મહિનાની શરૂઆતમાં કેટલા કામદારો હતા પ્લસ મહિનાના અંતે કેટલા કામદારો છે ભાગ્યા 2 કરશો એટલે તમને સરેરાશ કામદાર મળી જશે. બીજી પદ્ધતિ છે નવા નિમાયેલ કામદારોની સંખ્યાના આધારે, એટલે કે પુનઃસ્થાપના પદ્ધતિના આધારે આપણે મજૂર ફેરબદલી દર શોધવાનું કીધું હોય તો તમે કરશો ખાલી પડેલ જગ્યાએ થયેલી નિમણૂકો ભાગ્યા સરેરાશ કામદારો ગુણ્યા 100. હવે અહીંયા આના નીચે ખાસ અંડરલાઈન કરજો, ખાલી પડેલી જગ્યાએ કેટલી નિમણૂક થઈ છે એ લેવાય છે. બરાબર. અંશમાં શું લેશો? ખાલી પડેલી જગ્યાએ કેટલા નવા કામદારો નિમાય. કારણ કે ઘણીવાર તમને સમમાં કીધું હશે કે 500 કામદાર આપણી કંપનીમાં નવા આવ્યા, પણ આપણે બની શકે કે કંપની પહેલાં જે કામ કરતી હતી એને વિસ્તરણ યોજના કરીને નવું એક શાખા ઊભી કરી હોય, એના માટે 200 નવા લોકોને રિક્રુટ કર્યા હોય, તો ટોટલ 500 કર્યા છે પણ એમાં 200 તો નવા એકમ માટે જ કર્યા છે. તો એ નહીં, ખાલી પડેલી જગ્યાએ કેટલી નિમણૂક કરી? તો કે 500માંથી 200 કાઢી નાખી એટલે 300 નવા નિમણૂક થયેલા. ખાલી પડેલ જગ્યાએ નિમણૂક કેટલી થઈ છે ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100. બરાબર. પેલું જોયું આપણે છૂટા થયેલ કામદારની સંખ્યાને આધારે, તો સૂત્રમાં શું છે? છોડી ગયેલ કારખાનું છોડી ગયેલ કામદાર ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100. નવા નિમાયેલ કામદારમાં શું લેશો સૂત્રમાં? ખાલી પડેલ જગ્યાએ થયેલી નિમણૂકો ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100. અને મિશ્ર પદ્ધતિ એને શું કહેવાય? છૂટા થયેલા કામદાર પ્લસ નવા નિમાયેલા કામદારોની સંયુક્ત પદ્ધતિ કે મિશ્ર પદ્ધતિમાં શું કરાય? છોડી ગયેલા કામદારો
પ્લસ નવા નિમાયેલા કામદારો ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100 બરાબર. એટલે બંનેનો પ્લસ કરીને ભાગ્યા સરેરાશ કામદાર જ લેવાનું છે. આ 3 સૂત્ર તમારે યાદ રાખવાના છે, ખાલી 3 સૂત્ર, અને સરેરાશ કામદાર જો ના આપ્યા હોય તો સરેરાશ કામદારનું સૂત્ર બરાબર. હવે આ ઉપરાંત ક્યારેક તમને મજૂર ફેરબદલી દર ગણો અને સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર પણ જણાવો એમ કીધું હશે. હવે આપણે મજૂર ફેરબદલી દર જનરલી મહિનાનો શોધવાનો હશે, તો સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર સૂત્ર શોધવાનું કીધું હોય તો તમે સૂત્ર શું કરશો? મજૂર ફેરબદલી દર ગુણ્યા 365 ભાગ્યા મહિનાના દિવસો. એ મહિનો 30 દિવસનો હોય તો ભાગ્યા 30 કરશો. માર્ચ કે મે આપેલું હોય તો તમે કરશો મહિનાના 31 દિવસો એટલે ભાગ્યા 31. ક્લિયર? તમને સમમાં શોધવાનું કીધું હોય સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર પણ જણાવો તો જ આ સૂત્ર લખવાનું છે. નહીંતર 3 પદ્ધતિમાંથી જે પદ્ધતિએ મજૂર ફેરબદલી દર શોધવાનું પૂછ્યું એ લખવાનું છે બરાબર. આ સૂત્રો ખાસ તમે પેજમાં લખી નાખજો. હવે આપણે મજૂર ફેરબદલી દરને લગતા દાખલા લઈએ છીએ. દાખલા નંબર 17 લઉં છું. ચીખલી કોટન મિલ્સ લિમિટેડના કર્મચારી વિભાગમાંથી નીચેની માહિતી મળે છે. તેના પરથી નવા નિમાયેલા કામદારને આધારે છૂટા થયેલ કામદારના આધારે મજૂર ફેરબદલી દરની ગણતરી કરો. આપણે 2 રીતે કીધું છે. નવા નિમાયેલા કામદારને આધારે એટલે પુનઃસ્થાપના પદ્ધતિ, અને છૂટા થયેલા કામદારને આધારે એટલે ત્યાગ પદ્ધતિને આધારે આપણે મજૂર ફેરબદલી દર ગણો એમ કીધું છે. અને ત્રીજું કીધું છે સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર પણ જણાવો. એના પછી માહિતી આપી છે 1/3/2011ના રોજના કામદારોની સંખ્યા આપી છે. 31/3/2011ના રોજ કામદારોની સંખ્યા એટલે કે શરૂના કામદારો અને આખરના કામદારો માર્ચ 2011ના શરૂના અને આખરના કામદારો આપ્યા છે. માર્ચ 2011 દરમિયાન રાજીનામું આપી છૂટા થયેલા કામદારોની સંખ્યા, નિવૃત્ત થયેલ કામદારોની સંખ્યા, બરતરફ થયેલ કામદારોની સંખ્યા, નવા નિમાયેલા કામદારોની સંખ્યા, અને પછી બ્રેકેટમાં કીધું છે નવા નિમાયેલા કામદારો પૈકી 40% કામદારો વિસ્તરણ યોજના હેઠળ નિમાયેલા હતા. એટલે કુલ 500 નિમાયેલા છે, એમાં 40% તો વિસ્તરણ યોજના માટે છે. એટલે 60% શું હોય? આપણા ખાલી પડેલી જગ્યાએ નિમણૂકો હોય ને, જેની આપણે સૂત્રમાં જરૂર પડે છે બરાબર. કરીએ સ્ટાર્ટ. આપણે 2 પદ્ધતિએ ફેરબદલી દર અને સમકક્ષ વાર્ષિક દરની ગણતરી કરવાની છે, પણ આપણે ખબર છે સરેરાશ કામદાર બધામાં જરૂર પડશે. એટલે ઈ ના આપ્યું હોય તો પહેલે આપણે ઈ કેલ્ક્યુલેટ કરવાનું હોય. તો લઈ લઈએ દાખલા નંબર 17. પહેલે લઈ લઈએ સરેરાશ કામદાર સંખ્યા. સૂત્ર શું છે? તો કે શરૂના કામદાર પ્લસ આખરના કામદાર ભાગ્યા 2 બરાબર. એટલે આપણે શરૂના કામદાર આપ્યા હતા 1/3/2011ના 5360 પ્લસ આખરના 4640 ભાગ્યા 2 કરશું એટલે તમને મળશે 5360 પ્લસ 4640 એટલે 10,000 ભાગ્યા 2 કરશો તમે એટલે તમને મળી જશે 5,000. 5,000 કામદારો શું છે? સરેરાશ કામદાર સંખ્યા. એ પહેલે જરૂર પડશે જ દરેક સૂત્રમાં, એટલે પહેલે શોધી લેવું. પછી જે પદ્ધતિએ કીધું હોય, તમને કીધું છે નવા નિમાયેલા કામદારના આધારે મજૂર ફેરબદલી દર શોધો. તો આપણે કરી નાખીએ. મજૂર ફેરબદલી દરનું સૂત્ર શું છે? નવા નિમાયેલા કામદારો પણ ખાસ અહીંયા મેન્શન કરશું. ખાલી પડેલ જગ્યાએ નવી નિમણૂકો ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100. મજૂર ફેરબદલી દર અહીંયા ટકાવારીમાં શોધવાનો હશે એટલે ગુણ્યા 100 આપણે ભૂલીએ નહીં. ખાલી પડેલી જગ્યાએ નવી નિમણૂકો કેટલી થઈ છે? તો કે ટોટલ નિમણૂક થઈ છે 5,500. એમાં વિસ્તરણ યોજનાના કારણે 40%, તો બાકીના 60% છે ના હોય ખાલી જગ્યાએ નવી નિમણૂકો. એટલે 500ના 60% તમે કરશો એટલે તમને મળશે 300 બરાબર. તો ખાલી પડેલી જગ્યાએ નવી નિમણૂકો 300 ભાગ્યા સરેરાશ કામદાર સંખ્યા કેટલી છે? આપણે હમણાં જ શોધી 5,000 ગુણ્યા 100 એટલે તમને મળશે 6% બરાબર. સેમ વે બીજી રીતે આપણે કીધું છે છૂટા થયેલ કામદારના આધારે પણ શોધવાનું કીધું છે. તો શોધી લઈએ. 2 છૂટા થયેલ કામદારના આધારે
મજૂર ફેરબદલી દરનું સૂત્ર શું છે? તો કે કારખાનું છોડી ગયેલ કામદારોની સંખ્યા ભાગ્યા સરેરાશ કામદાર સંખ્યા ગુણ્યા 100. હવે અહીંયા મેઇન વિગત છે, કારખાનું છોડી ગયેલ સંખ્યા આપણે શું કીધું હતું? ડાયરેક્ટલી નથી આપી, એમ કીધું છે રાજીનામું આપીને છૂટા થયેલા કામદારો, નિવૃત્ત થયેલા કામદારો અને બરતરફ જેને આપણે કાઢી નાખ્યા હોય એવા કામદારો. આપણે તો શું જોઈએ? કારખાનામાંથી કેટલા લોકો ગયા, તો રાજીનામું આપીને ગયા કે નિવૃત્ત થઈને ગયા કે બરતરફ કરવામાં આવ્યા, એ બધા કામદારો આપણા શું કહેવાય? કારખાનું છોડી ગયેલા કામદારો. એટલે આ ત્રણેયનું ટોટલ આપણે લેશું. 280 રાજીનામું આપીને છૂટા થયા, નિવૃત્ત થયેલા કામદારોની સંખ્યા તમને કીધી છે 570 અને 450 ને બરતરફ કરવામાં આવ્યા. બધા જ કારખાનું છોડી ગયેલ કામદાર જ કહેવાય. એટલે ત્રણેયનું ટોટલ ભાગ્યા સરેરાશ કામદાર આપણે ઉપર શોધ્યા 5000 ગુણ્યા 100 કરશું. બરાબર, 280 પ્લસ 570 પ્લસ 450 એટલે તમારા આવશે 1300 ભાગ્યા 5000 ગુણ્યા 100 એટલે તમને મળશે 26%. બરાબર. અને હવે કીધું છે સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર પણ ગણો. આપણે અહીંયા સ્પેસ મૂકતા ભૂલી ગયા એટલે નીચે જ ગણી નાખીએ, નહીં તો દરેકનું ત્યાં બતાવી દેવું. બરાબર. સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર. સમકક્ષ વાર્ષિક દરનું સૂત્ર શું છે? મજૂર ફેરબદલી દર ગુણ્યા 365 ભાગ્યા માસના દિવસો. અહીંયા માર્ચ મહિનો છે એટલે કેટલા લેવાશે? 31. બરાબર. હવે ત્યાં જ બતાવવાનું હતું પણ આપણે ત્યાં સ્પેસ નથી રાખી એટલે એકમાં આપણે નવા નિમાયેલ કામદારોના આધારે મજૂર વાર્ષિક દર શોધવું હોય, સમકક્ષ વાર્ષિક દર, તો શું આવે? ત્યાં મજૂર ફેરબદલી દર કેટલો આવ્યો? તો નવા નિમાયેલ કામદારોને આધારે 6%. એટલે 6 ગુણ્યા 365 ભાગ્યા કરશું 31 એટલે તમને મળશે 6 ગુણ્યા 365 ભાગ્યા 31 એટલે મળશે 70.65%. સેમ વે બીજામાં તમે કરશો એટલે તમને મળશે, અહીંયા મજૂર ફેરબદલી દર છૂટા થયેલ કામદારોના આધારે કેટલો હતો? 26 ગુણ્યા 365 ભાગ્યા 31 કરશો એટલે તમને મળશે 26 ગુણ્યા 365 ભાગ્યા 31 એટલે તમને મળશે 306.1213. બરાબર, 13%. 129 આવે છે એટલે 13%. ક્લિયર? હવે લઈએ છીએ દાખલા નંબર 20. નીચેની માહિતી ભારત એન્ડ કંપનીમાંથી માર્ચ 2011 માસની મેળવવામાં આવી છે. માર્ચ મહિનાની માહિતી લીધી છે અને કીધું છે મહિનાની શરૂઆતની કામદારોની સંખ્યા, મહિનાના અંતે કામદારોની સંખ્યા આપેલી છે. રાજીનામું આપી છૂટા થયેલા કામદારોની સંખ્યા, છૂટા થયેલા કામદારોની સંખ્યા, ખાલી પડેલી જગ્યાએ નવી નિમણૂકો, વિસ્તરણ યોજનાને કારણે નિમણૂક થયેલા કામદારો આપેલા છે અને વિવિધ પદ્ધતિ અનુસાર કામદાર ફેરબદલી દર શોધો અને સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર પણ જણાવો. હવે સમકક્ષ ફેરબદલી દર આપણે સાથે જ શોધતા જઈશું. ક્લિયર? હવે મેઇન વિગત અહીંયા છૂટા કરેલ કામદારો આપણે છૂટા કર્યા અને રાજીનામું આપીને છૂટા થયેલા કામદારોની સંખ્યા બંને શું કહેવાય? કારખાનું છોડી ગયેલા કામદારો. બરાબર. અને અહીંયા મેઇન વિગત ખાલી પડેલી જગ્યાએ નિમણૂકો જ આપી છે એટલે કુલ નવી નિમણૂકો આપી હોય તો વિસ્તરણ યોજનાને કારણે કેટલી એ આપણે અલગ કરવા પડે, પણ અહીંયા આપણે ક્લિયર જ કીધું છે એટલે આ ભૂલ કરાવવા લાઈન આપી છે જેનો ઉપયોગ આપણે કરવો નથી. વિસ્તરણ યોજનાને કારણે કેટલા નિમણૂક થયા એની જરૂર નથી, આપણે તો ખાલી પડેલી જગ્યાએ કેટલી નિમણૂકો છે એ જ કરવાનું છે ને, એ જ તમને આપેલું છે એટલે આ વિગત તમને એક્સ્ટ્રા આપી છે ભૂલ થાય એટલા માટે, પણ એ આપણે કરશું નહીં. પેલે ત્રણેય પદ્ધતિ અનુસાર ફેરબદલી દર અને સમકક્ષ વાર્ષિક દર પણ જણાવો એમ કીધું છે. પહેલે આપણે શું કરશું? સરેરાશ કામદાર શોધી લેશું કારણ કે દરેકમાં એની જરૂર પડશે. બરાબર. સરેરાશ કામદાર બરાબર શું છે સૂત્ર? શરૂના કામદાર પ્લસ આખરના કામદાર ભાગ્યા 2. તો કે શરૂઆતમાં તમને કીધા હતા 950 અને આખરમાં તમને કીધા છે
1050 ભાગ્યા 2 કરીએ એટલે આપણે સરેરાશ કામદારની સંખ્યા કેટલી મળે? 1000 કામદારો. ક્લિયર? એના પછી દરેક પદ્ધતિ વાઇઝ લઈ લઈએ તો પહેલું આપણે લઈએ નવા નિમાયેલ કામદારને આધારે મજૂર ફેરબદલી દર માટે બીજી વર્ડ આ પદ્ધતિને બીજું શું કહેવાય છે? પુનઃસ્થાપના પદ્ધતિ પણ કહેવાતી હોય છે. અહીંયા ખાસ શબ્દ વાપરીએ છીએ ખાલી પડેલી જગ્યાએ નવી નિમણૂકો ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100. તો કે ખાલી પડેલી જગ્યાએ નવી નિમણૂકો કેટલી છે? 20. બરાબર. વિસ્તરણ યોજનાના આધારે નવા નિમાયેલા કામદારો 120 આપણે લેવાના નથી. ભાગ્યા સરેરાશ કામદારો છે 1000 હમણાં જે આપણે શોધ્યા ગુણ્યા 100 કરશો તમે એટલે તમને મળી જશે 2%. અહીંયા જ સમકક્ષ વાર્ષિક દર શોધી નાખશું. દરેકનું એની સાથે જ શોધી નાખશું. ફેરબદલી દર સૂત્ર નથી લખતી, બોલું છું. બરાબર. સમકક્ષ વાર્ષિક ફેરબદલી દરનું વાર્ષિક દરનું સૂત્ર શું છે? મજૂર ફેરબદલી દર ગુણ્યા 365 ભાગ્યા વર્ષ માસના દિવસો. તો અહીંયા મહિનાની શરૂઆત અને ક્લિયર કીધું તો માર્ચ 2011ની માહિતી એટલે ભાગાકારમાં કેટલા આવશે? 31. બરાબર. કયા માસની માહિતી છે એના આધારે લેવાનું. બરાબર. 23.55%. સેમ વે એના પછી તમને કીધું છે બીજી પદ્ધતિ આપણે લઈએ છૂટા થયેલ કામદારોના આધારે. છૂટા થયેલ કામદારના આધારે મજૂર ફેરબદલી દર સૂત્ર શું છે? કારખાનું છોડી ગયેલ કામદારની સંખ્યા ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100. તો કે કારખાનું છોડી ગયેલા કામદારોમાં આપણે કીધું હતું રાજીનામું આપીને છૂટા થયેલા 10 અને આપણે છૂટા કરેલ કામદારો 30 એટલે કુલ કેટલા કામદારો કારખાનું છોડીને ગયા? 40 કામદારો. એટલે 40 ભાગ્યા સરેરાશ કામદાર 1000 ગુણ્યા 100 કરીએ એટલે આપણે કેટલા મળે? 4%. બરાબર. મજૂર ફેરબદલી દર. સેમ વે આપણે આનો પર શું શોધશું? સમકક્ષ વાર્ષિક દર. કારણ કે આમ એક મહિનાનો છે. વાર્ષિક મજૂર ફેરબદલી દર કેટલો? તો કે મજૂર ફેરબદલી દર ગુણ્યા 365 ભાગ્યા માસના દિવસો કરશો એટલે તમને વાર્ષિક ફેરબદલી દર મળી જશે. તમને મળશે 47.096 આવે છે એટલે 47.10 કરશો તો બી રાઈટ પડશે. બરાબર. એના પછી તમને કરવાનું છે ત્રણેય પદ્ધતિ મુજબ કરવાનું કીધું છે એટલે આપણે લઈ લઈએ મિશ્ર પદ્ધતિ મુજબ, જેને સંયુક્ત પદ્ધતિ પણ કહેવાતી હોય છે. મજૂર ફેરબદલી દરનું સૂત્ર શું છે? તો કે નવા નિમાયેલા કામદારો પ્લસ છૂટા થયેલા કામદારો ભાગ્યા સરેરાશ કામદારો ગુણ્યા 100. તો કે નવા નિમાયેલા કામદારો કેટલા હતા? ખાલી પડેલી જગ્યાએ 20 હતા. છૂટા થયેલા કામદારો બંને થઈને કેટલા મળ્યા હતા આપણે? 40 ભાગ્યા સરેરાશ કામદારો 1000 ગુણ્યા 100 કરીએ એટલે તમને મળશે 6%. અને એનો સમકક્ષ ફેરબદલી દર લઈએ તો સમકક્ષ વાર્ષિક દર માટે સૂત્ર શું છે? તો કે મજૂર ફેરબદલી દર 6% ગુણ્યા 365 ભાગ્યા માસના દિવસો કેટલા છે? માર્ચ મહિનો છે એટલે 31 એટલે તમને મળશે 6 ગુણ્યા 365 ભાગ્યા 31 કરીએ એટલે આપણે મળશે 70.65%.
બરાબર. હવે દાખલા નંબર 22 લઈએ છીએ. એક કારખાનામાં વર્ષની શરૂઆતમાં 400 કામદારો હતા. વર્ષ દરમિયાન 80 કામદારો છૂટા થયા હતા અને 150 કામદારો નવા નિમાયા હતા, જેમાંથી 100 કામદાર નવી ઉભેલ કરેલી જગ્યાએ નિમવામાં આવ્યા હતા. છૂટા થયેલા કામદારોને આધારે નવી નિમણૂક મુજબ અને સંયુક્ત પદ્ધતિથી ફેરબદલી દર ગણો. હવે મેઇન વસ્તુ આપણે શું કરતા હતા, કોઈ પણ પદ્ધતિએ ફેરબદલી દર ગણવાનું કીધું હોય, ત્રણેયમાં આપણે સરેરાશ કામદાર જોઈએ એટલે આપણે પહેલે સરેરાશ કામદારો શોધતા હતા. સરેરાશ કામદારોનું સૂત્ર શું છે? શરૂના કામદાર પ્લસ આખરના કામદાર ભાગ્યા 2. હવે અહીંયા મેઇન વસ્તુ એ છે કે શરૂના કામદાર કીધા છે, આખરના કામદાર કીધા નથી. તો આપણે શું કરીએ, આખરના કામદાર કેટલા, તો કે આખરના કામદાર આપ્યા નથી પણ બીજી વિગતોના આધારે શોધી લઈએ. તો કે શરૂમાં કેટલા હતા? 400 કામદાર હતા, બરાબર. એમાંથી 80 જણા આપણું કારખાનું છોડીને ગયા એટલે એટલા કામદાર ઘટી જાય. છેલ્લે શરૂમાંથી કેટલા આલ્યા ગયા ને કેટલા નવા આવ્યા એ એડ કરી નાખીએ, કેટલા ગયા એ માઇનસ કરી નાખીએ, કેટલા આવ્યા એ એડ કરી નાખીએ એટલે આપણે શું મળી જાય? આખરના કામદાર મળી જાય. તો કે શરૂઆતમાં 400 હતા, 80 કામદારો છૂટા થયા એટલે -80 પ્લસ 150 નવા નિમાયેલા કામદારો નવા નિમણૂક થયા એટલે કુલ આપણી કંપનીમાં કેટલા આવ્યા? તો કે 450માંથી 80 ગયા અને પ્લસ નવા આવ્યા 150 એટલે તમારા આખરના કામદાર કેટલા આવે? 470. આખરના કામદાર મળી જાય તો સરેરાશ કામદાર મળી જાય. પણ મેઇન વસ્તુ કે વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરતા હોય છે? અહીંયા આપણે શું કરીએ છીએ, જ્યારે નવી નિમણૂકના આધારે કામદારોની સંખ્યા જોઈતી હોય ત્યારે ખાલી પડેલી જગ્યાએ કેટલી નિમણૂકો એ જોવી હોય ત્યારે આપણે શું કરીએ કે 150 નવા નિમાયા, એમાંથી 100 તો નવી ઊભી કરેલી જગ્યાએ છે એટલે 50 જ ખાલી પડેલી જગ્યાએ નિમણૂકો છે, ત્યારે આપણે એ સૂત્રમાં એ જોઈએ, બરાબર. પણ અહીંયા આખરના કામદાર શોધતી વખતે કમ્પલસરી અહીંયા 50 ન લેતા કેટલા લેશું? 150. કારણ કે આપણી કંપનીમાં આખરના કામદાર કેટલા છે? છેલ્લે આપણી કંપનીમાં મહિનાના અંતે અહીંયા વર્ષની માહિતી છે તો વર્ષના અંતે કામદારો કેટલા છે એ શોધવા માટે આપણે 150 કારણ કે એટલા 150 જણ આપણે કંપનીમાં આવ્યા છે. એટલે આપણે શું કરશું, શરૂમાં 400 હતા એમાંથી 80 કારખાનું છોડીને ગયા અને 150 નવા આવ્યા. પછી નવી ઊભી કરેલી જગ્યાએ આવ્યા કે ખાલી પડેલી જગ્યાએ આવ્યા? કુલ કેટલા નવા આવ્યા? 150. એટલે છેલ્લે આપણી કંપનીમાં કામ કરતા લોકો કેટલા? 470. એટલે અહીંયા ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખશો. હવે શોધી લઈએ સરેરાશ કામદારો. તો કે શરૂના 400 પ્લસ આખરના કામદારો 470 ભાગ્યા 2 એટલે તમને મળી જશે 435 કામદાર, બરાબર. હવે આટલું મળી જાય, આ મેઇન ટોપિક માટે આ સામ લીધો તો આટલું મળી જાય તો પછી આપણે આવડે છૂટા થયેલા કામદારોના આધારે મજૂર ફેરબદલી દર, નવી નિમણૂકના આધારે મજૂર ફેરબદલી દર અને સંયુક્ત ફેરબદલી દર શોધી નાખીએ. તો કે છૂટા થયેલા કામદારોના આધારે મજૂર ફેરબદલી દરનું સૂત્ર શું છે? કારખાનું છોડી ગયેલા કામદારની સંખ્યા, કેટલા કારખાનું છોડી ગયા? 80 જણ ભાગ્યા સરેરાશ કામદાર 435 ગુણ્યા 100 એટલે તમને મળશે 18.39%, બરાબર. સેમ વે આપણે બીજી બે પદ્ધતિ મુજબ પણ શોધી નાખીએ. નવી નિમણૂકના આધારે મજૂર ફેરબદલી દરનું સૂત્ર શું છે? ખાલી પડેલી જગ્યાએ નવી નિમણૂકો ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100. પણ ખાલી પડેલી જગ્યાએ નવી નિમણૂકો કેટલી? તો કે 150 ટોટલ આવ્યા છે, એમાં નવી જગ્યાએ 100 છે. વિસ્તરણના કારણે નવી ઊભી કરેલી જગ્યાઓ 100 છે તો બાકી ક્યાં હોય? 50 જણા ખાલી પડેલી જગ્યાએ નવી નિમણૂકો, બરાબર. અહીંયા ભૂલ ન થાય, કુલ નથી લેતા આપણે, ખાલી પડેલી જગ્યાએ નવી નિમણૂકો 50 ભાગ્યા 435 સરેરાશ કામદાર ગુણ્યા 100 કરશું, બરાબર. એટલે તમને મળશે 11.49%. અને છેલ્લે કીધું છે સંયુક્ત પદ્ધતિએ મજૂર ફેરબદલી દર બરાબર સૂત્ર શું છે? છૂટા થયેલા કામદારો પ્લસ નવી નિમણૂકો ગુણ્યા ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100. તો કે છૂટા થયેલા કામદારો કેટલા? 80
ઉપરના બંને સૂત્રની સંયુક્ત પદ્ધતિ એટલે એ બંનેનું મિક્સ. છૂટા થયેલા કામદારો 80 પ્લસ નવી નિમણૂકો, ખાલી પડેલી જગ્યાએ નવી નિમણૂકો 50 ભાગ્યા સરેરાશ કામદાર 435 ગુણ્યા 100 બરાબર. એટલે તમને મળશે 29.88 50 આવે છે એટલે આપણે 89 લઈએ છીએ બરાબર. 29.89. હવે મેઇન વસ્તુ આ દાખલામાં એક જ નવો ટોપિક હતો કયો, તો કે આપણે આખરના કામદાર નહોતા આપ્યા પણ એમ કીધું હતું શરૂના કામદાર 400 છે, એમાં કારખાનું છોડીને ગયા 80 જણ અને નવા 150ની નિમણૂક થઈ, જેમાં 100 હતા નવી જગ્યાએ નિમણૂકો. એટલે તમે ભૂલ ક્યાં કરશો, વધીને અહીંયા કે આપણે 150ની જગ્યાએ પણ આપણે જે સૂત્ર છે નવી નિમણૂકના આધારે મજૂર ફેરબદલી દરનું, એમાં આપણે અંશમાં લઈએ છીએ નવી ખાલી પડેલી જગ્યાએ નવી નિમણૂકો કેટલી છે. પણ જ્યારે આખરના કામદાર શોધતા હોઈએ ત્યારે તો આપણે શું કે આપણી કંપનીમાં વર્ષના અંતે કેટલા કામદારો હતા, તો શરૂમાં 400 હતા, એમાંથી 80 છોડીને ગયા અને 150 નવા આવ્યા છે. એટલે કુલ આપણી પાસે કામદારો તો વર્ષના અંતે કેટલા છે 470. એટલે અહીંયા ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો બરાબર. એટલે અહીંયા 150 લેશો એટલે 470 મળશે. બંનેના આધારે સરેરાશ કામદારો તમારા 435. કારણ કે આ મિસ્ટેક થાય એટલે તમારા સરેરાશ કામદાર ખોટા આવે અને તો પછી સરેરાશ કામદાર દરેક સૂત્રમાં આપણે છેદમાં લઈએ છીએ એટલે બધું જ ખોટું પડે. એટલે આ વસ્તુ ભૂલાય નહીં. ક્લિયર? થેન્ક યુ.